નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી ભાષામાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં ત્રીજો યુનિટ ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન એમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપેલું છે। તો આજે જોઈએ આપણે યુનિટ નંબર 3 ગાલા સ્વાધ્યાય પોથી। તો એમાં પહેલો પ્રશ્ન તમે જોશો, પહેલો વિભાગ આપ્યો છે ટાઇની ટાઉન। તો આ ટાઇની ટાઉનમાં ટોટલ કુલ 4 પ્રશ્ન પૂછેલા છે આપને। તો પહેલા પ્રશ્નનો જવાબ છે અહીંયા, હાઉ ડુ ધ ટાઇની રોડ્સ ગો? તો એનો જવાબ છે ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વેર ડુ ધ એરોઝ પોઈન્ટ? એનો જવાબ છે The arrows point to east and west। ત્રીજો પ્રશ્ન છે, write the rhyming words in the stanzas। તો એમાં જવાબ છે ટાઉન, ડાઉન અને બીજું છે લેફ્ટ, વેસ્ટ। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેપ અબાઉટ? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, ટાઉન। ત્યાર પછી બીજું સ્ટાન્જા આપેલ છે, એમાં પહેલો પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝાસ। તો એમાં પહેલું આવશે મિલ, હિલ અને બીજું આવશે ગો, શો। બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ મેપ શો? તો એમાં જવાબ છે ધ મેપ શોઝ બિલ્ડિંગ્સ, બ્રિજીસ, અ માર્કેટ, અ મિલ, ગાર્ડન્સ, fields, a school and a hill। ત્યાર પછી આપણે 5 જે સ્વર આપેલા છે એની મદદથી સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો છે। તો પહેલો સ્પેલિંગ છે એ માર્કેટનો છે, જેની અંદર એ અને ઈ આવે। બીજો સ્પેલિંગ છે એ સ્કૂલનો છે કે જેમાં આપણે ડબલ ઓ આવે। જ્યારે ત્રીજો સ્પેલિંગ છે એમાં યુ, આઈ અને પછી ફરીથી પાછો આઈ, જે બિલ્ડિંગનો સ્પેલિંગ છે BUILDING। ત્યાર પછીનો બીજો સેક્શન આપ્યો છે આપણને રિયલ હેપીનેસ। એમાં જે પહેલો પેરેગ્રાફ છે એમાંનો પહેલો પ્રશ્ન, વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? તો જવાબ છે ધીરેન્દ્રભાઈ લીવડ ઇન અ બિગ સિટી। બીજો પ્રશ્ન છે, હાઉ ડુ યુ નો ધેટ ધીરેન્દ્રભાઈ વોઝ રીચ? તો એનો જવાબ છે I know that Dhirendra was rich because he had a huge house, a swimming pool, a cook, a gardener and many servants। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, who was Ravish? તો જવાબ છે Ravish was Dhirendra son। ચોથો પ્રશ્ન, Ravish was aware of rural life, ટ્રુ કે ફોલ્સ? તો એનો જવાબ છે ફોલ્સ। પાંચમો પ્રશ્ન, ધીરેન્દ્રભાઈ ફેલ્ટ ધેટ હિઝ સન? જવાબ આવશે ખાલી જગ્યા ઓફ રૂરલ લાઈફ। તો આપણે આવશે મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ, આખો જવાબ આવશે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વિશાળ? તો એનો જવાબ આવશે હ્યુજ। ત્યાર પછી બીજો પેરેગ્રાફ, તેનો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધીરેન્દ્રભાઈ થિંક ઓફ ડુઈંગ વાય? તો જવાબ આવશે ધીરેન્દ્રભાઈ થોટ ઓફ સેન્ડિંગ હિઝ સન ટુ લીવ ઇન એ વિલેજર્સ હાઉસ। હી ડીડ ધીસ સો ધેટ હિઝ સન વુડ experience their hardships and understand the value of money। આ એનો જવાબ છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વેર ડીડ ઉત્તમભાઈ લીવ? એનો જવાબ છે ઉત્તમભાઈ લીવડ ઇન સુખપુર। ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે, ધીરેન્દ્રભાઈ વોન્ટેડ હિઝ સન ટુ અન્ડરસ્ટેન્ડ ખાલી જગ્યા, એમાં આવશે ધ વેલ્યુ ઓફ મની।
ચોથો પ્રશ્ન, વેર વોઝ સુખપુર? તો એનો જવાબ છે સુખપુર વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ અ રિવર. પાંચમો પ્રશ્ન, સુખપુર હેડ ગુડ મીન્સ ઓફ કોમ્યુનિકેશન, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં જવાબ આવશે ફોલ્સ. છઠ્ઠો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હાડમારી? તો એનો જવાબ આવશે હાર્ડશિપ્સ. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે, એનો પહેલો પ્રશ્ન, ડીડ રવીશ ફાઇન્ડ ધ વિલેજ લાઈફ ડિફરન્ટ? તો જવાબ આવશે યસ, રવીશ ફાઉન્ડ ધ વિલેજ લાઈફ ડિફરન્ટ. બીજો પ્રશ્ન, હાઉ લોંગ ડીડ રવીશ લીવ ઇન સુખપુર? તો એનો જવાબ છે રવીશ લીવડ ઇન સુખપુર ફોર અ વીક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ડીડ યુ લીવ વેલ? હુ સેડ ધીસ? તો એનો જવાબ છે ધીરેન્દ્રભાઈ સેડ ધીસ. ચોથો પ્રશ્ન, વેર ડીડ રવીશ એન્જોય બાથિંગ? તો જવાબ છે રવીશ એન્જોયડ બાથિંગ ઇન અ રિવર ફ્લોઝ બિહાઇન્ડ ધ હટ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, આઈ યુઝડ ટુ સ્લીપ ઇન ધ ઓપન. હુ સેડ ધીસ? તો એનો જવાબ છે રવીશ સેડ ધીસ. છઠ્ઠો પ્રશ્ન, હુ વેર રવીશ ફ્રેન્ડ્સ? એનો જવાબ છે 4 dogs, 2 parrots, a crow, a cat and a rabbit were રવીશ ફ્રેન્ડ્સ. સાતમો પ્રશ્ન, વેર ડીડ રવીશ સ્લીપ? જેનો જવાબ છે રવીશ સ્લેપ્ટ ઇન ધ ઓપન. આઠમો પ્રશ્ન, રવીશ એન્જોયડ બાથિંગ ઇન ધ સ્વિમિંગ પુલ ઓફ હિઝ હાઉસ, ટ્રુ ઓર ફોલ્સ? તો જેનો જવાબ છે ફોલ્સ. નવમો પ્રશ્ન, રવીશ એન્જોયડ ધ કોલ્ડ ખાલી જગ્યા એન્ડ ધ બ્લેન્કેટ ઓફ ખાલી જગ્યા. તો પહેલામાં જવાબ આવશે વિન્ડ અને બીજામાં આવશે સ્ટાર્સ. ત્યાર પછી જોઈએ હવે ચોથો પેરેગ્રાફ. એનો પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ રવીશ સે અબાઉટ ધ ફૂડ એટ હોમ? જેનો જવાબ છે રવીશ સેડ અબાઉટ ધ ફૂડ એટ હોમ ધેટ they had to put the food prepared by the cook in the fridge. બીજો પ્રશ્ન, in the village રવીશ એટ ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે હોટ એન્ડ ફ્રેશ ફૂડ. ત્રીજો પ્રશ્ન છે, રવીશ ડ્રેન્ક ફ્રેશ મિલ્ક ઇન ધ વિલેજ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. ચોથો પ્રશ્ન, હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક? હુ સેડ ધીસ? જેનો જવાબ છે રવીશ સેડ ધીસ. પાંચમો પ્રશ્ન જોઈએ, રવીશ વોઝ હેપી ધેટ હિઝ ડેડ સેન્ટ હિમ ટુ અ વિલેજ, ટ્રુ ઓર ફોલ્સ? તો તેનો જવાબ છે ટ્રુ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, આફ્ટર લિવિંગ ઇન ધ વિલેજ રવીશ અન્ડરસ્ટુડ ધ ખાલી જગ્યા. એમાં આવશે ધ રિયલ એન્ડ હેપી લાઈફ. સાતમો પ્રશ્ન, વોટ ડીડ રવીશ સે અબાઉટ રિયલ હેપીનેસ? એનો જવાબ છે રવીશ સેડ અબાઉટ રિયલ હેપીનેસ ધેટ રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. આઠમો પ્રશ્ન છે, રવીશ કેમ ટુ નો ધેટ ધે વેર રિયલી ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે પુઅર. નવમો પ્રશ્ન, રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ અ ગ્રાન્ડ હાઉસ એન્ડ અ બિગ કાર, ટ્રુ ઓર ફોલ્સ? જેનો જવાબ છે ફોલ્સ. ત્યાર પછી જોડકું આવે છે. તો એમાં પહેલું આપ્યું છે હાર્ડશિપ્સ. તો હાર્ડશિપ્સની સામે આવશે ઓપ્શન ડી ડિફિકલ્ટીસ. બીજું આપ્યું છે વેલ્યુ, જેની સામે ઓપ્શન એ આવશે વર્થ. ત્રીજું આવે છે હેપીનેસ, જેની સામે જવાબ આવે છે ઈ ફિલિંગ જોય. ચોથું છે હ્યુજ, જેની સામે ઓપ્શન બી આવશે વેરી બિગ.
અને પાંચમું આપ્યું છે રીચ, જેમાં ઓપ્શન ઈ જવાબ આવશે, જેમાં ઓપ્શન સી જવાબ આવશે હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પરિટી. તો અહીંયા આ જોડકું કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, નવું છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. એમાં જે પહેલાં સ્ટાન્જા આપેલા છે આપને, એમાં પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં છે બ્યુટીફુલ, વન્ડરફુલ, સ્મોલ, ઓલ. બીજો પ્રશ્ન હુ હેઝ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. જેનો જવાબ છે ધ ગોડ હેઝ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. ત્રીજું છે ગોડ હેઝ મેડ ઓલ ક્રીચર્સ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. એમાં આવશે ગ્રેટ એન્ડ સ્મોલ. ચોથું આપ્યું છે ગોડ હેઝ મેડ ઓલ થિંગ્સ ખાલી જગ્યા ઓર ખાલી જગ્યા. એમાં આવશે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ પહેલાંમાં આવશે, અને બીજું ઓર આપ્યું છે એમાં આવશે વાઇઝ એન્ડ વન્ડરફુલ. બીજા સ્ટાન્જા આપ્યા છે એ જોઈ લઈએ. વોટ ડીડ ગોડ મેક ફોર ધ ફ્લાવર્સ. એમાં જવાબ છે ગોડ મેડ ગ્લોવિંગ કલર્સ ફોર ધ ફ્લાવર્સ. ત્યાર પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. જેનો જવાબ છે ઓપન્સ, કલર્સ, સિંગ્સ, વિંગ્સ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ગોડ મેડ ખાલી જગ્યા ફોર ધ બર્ડ્સ. એમાં જવાબ આવશે ટાઇની વિંગ્સ. ચોથો પ્રશ્ન વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ્સ. જેમાં જવાબ આવશે ગોડ મેડ ટાઇની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. ત્યાર પછી ત્રીજો સ્ટાન્જા આપ્યો છે, એમાં પહેલો પ્રશ્ન વોટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. એમાં પહેલો જવાબ છે ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટન અપ ધ સ્કાય. બીજું છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં જવાબ છે બાય સ્કાય. ત્રીજો પ્રશ્ન છે ધ ખાલી જગ્યા આર પર્પલ હેડેડ. એમાં જવાબ આવશે માઉન્ટેન્સ. ચોથો સ્ટાન્જા આપ્યો છે, એમાં પહેલો પ્રશ્ન વોટ હેઝ ગોડ મેડ. એનો જવાબ છે ગોડ હેઝ મેડ ધ કોલ્ડ વાઇન્ડ, ધ પ્લીઝન્ટ સમર સન એન્ડ ધ રાઇપ ફ્રૂટ્સ. બીજો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. જેનો જવાબ છે સન 1. ત્રીજું રાઇટ ધ વર્ડ્સ ધેટ ડિસ્ક્રાઇબ્સ. હવે ફ્રૂટ શબ્દ છે એના માટે આવશે રાઇપ ફ્રૂટ્સ. વિન્ડ આપ્યું છે એમાં કોલ્ડ વિન્ડ. સમર એટલે કે પ્લીઝન્ટ સમર. ટ્રીઝનું થશે ટોલ ટ્રીઝ. અને પાંચમું છે બર્ડ્સ, તો લિટલ બર્ડ્સ. ત્યાર પછી પાંચમો સ્ટાન્જા આપેલ છે, એમાં પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. જેમાં જવાબ છે પ્લે ડે. બીજો પ્રશ્ન છે વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે. જેમાં જવાબ આવશે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ મિડોઝ. ત્રીજો પ્રશ્ન વોટ હેઝ ગોડ મેડ. એનો જવાબ છે ગોડ હેઝ મેડ ધ ટોલ ટ્રીઝ એન્ડ ધ મિડોઝ. ચોથો પ્રશ્ન વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો. જેનો જવાબ છે ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ. ત્યાર પછી છઠ્ઠો સ્ટાન્જા છે, એમાં પહેલો પ્રશ્ન ગોડ ગેવ અસ ખાલી જગ્યા ટુ સી ઓલ થિંગ્સ. એમાં જવાબ આવશે આઈઝ. બીજો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં જવાબ છે ટેલ વેલ. ત્રીજું છે ગોડ ઇઝ ગ્રેટ બિકોઝ. જેમાં જવાબ આવશે હી મેડ ઓલ થિંગ્સ વેલ. ત્યાર પછી ચોથો ભાગ આવે છે સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ. એમાં પહેલો પેરેગ્રાફ આપ્યો છે એનો પહેલો પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફ અ સ્ટુડન્ટ વોઝ વિદિશા. જેનો જવાબ છે
વિદિશા વોઝ એ સ્માર્ટ એન્ડ ક્યુરિયસ સ્ટુડન્ટ. બીજો પ્રશ્ન, વિદિશા કેર્ડ અબાઉટ ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે એન્વાયરમેન્ટ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ વિદિશા મેક ફોર ધ સાયન્સ ફેર? એમાં જવાબ છે વિદિશા મેડ અ મોડેલ ઓફ અ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ચોથો પ્રશ્ન, વોટ શોઝ ધેટ વિદિશા વર્કડ હાર્ડ ફોર ધ સાયન્સ ફેર? જેમાં જવાબ છે ધ ફેક્ટ ધેટ શી સ્પેન્ટ સેવરલ વીક્સ સર્ચિંગ એન્ડ વર્કિંગ ઓન હર આઈડિયા શોઝ ધેટ શી વર્કડ હાર્ડ ફોર ધ સાયન્સ ફેર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, વિદિશા વોઝ એ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. છઠ્ઠો પ્રશ્ન, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાસ સાયન્સ પ્રોજેક્ટ? જેમાં જવાબ છે ઓપ્શન બી, ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ત્યાર પછી આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે. એનો પહેલો પ્રશ્ન, વોટ ડીડ વિદિશાસ મોડેલ ઇન્ક્લુડ? અથવા તો રાઇટ ધ ઇનોવેટિવ સોલ્યુશન્સ ગિવન ઇન વિદિશાસ પ્રોજેક્ટ. તો એનો જવાબ છે વિદિશાસ મોડેલ ઇન્ક્લુડેડ સોલર પેનલ્સ ફોર પાવર, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ યુઝિંગ મોડર્ન ટેકનિક્સ. બીજો પ્રશ્ન છે, વિદિશા ઓલ્સો એડેડ એ ખાલી જગ્યા? જેમાં જવાબ છે કલ્ચરલ હેરિટેજ સેન્ટર. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ધ કલ્ચરલ હેરિટેજ સેન્ટર હેલ્પડ ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેયર ખાલી જગ્યા? એમાં આવશે ટ્રેડિશન્સ. ચોથો પ્રશ્ન, ફોર વોટ ડીડ ધ કલ્ચરલ હેરિટેજ સેન્ટર એન્કરેજ ચિલ્ડ્રન? જેનો જવાબ છે ધ કલ્ચરલ હેરિટેજ સેન્ટર એન્કરેજડ ચિલ્ડ્રન ટુ સ્પેન્ડ લેસ ટાઈમ ઓન સ્ક્રીન્સ એન્ડ મોર ટાઈમ વિથ ધેયર કોમ્યુનિટી. પાંચમો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન? સમાજને શું કહેવાય છે? કોમ્યુનિટી. વારસો એટલે કે હેરિટેજ અને પરંપરા એટલે કે ટ્રેડિશન. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે. માં પહેલો પ્રશ્ન, ધ જજીસ વેર ઇમ્પ્રેસ્ડ બાય વિદિશાસ ખાલી જગ્યા? એમાં જવાબ આવશે ક્રિએટિવ મોડેલ. વોટ ડીડ વિદિશા એક્સપ્લેન ટુ ધ જજીસ? જેનો જવાબ છે વિદિશા એક્સપ્લેન ટુ ધ જજીસ હાઉ હર વિલેજ પ્રમોટેડ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ સ્ટ્રોંગ કોમ્યુનિટી વેલ્યુઝ. ત્રીજો પ્રશ્ન છે, વિદિશા વોઝ નર્વસ વેન શી પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ ઇન હર સ્કૂલ? તો એમાં આવશે ફોલ્સ. કારણ કે સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં પહેલી લીટીમાં ચોખ્ખું કીધું છે કે વિદિશા કોન્ફિડન્ટલી પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ, માટે ફોલ્સ આવશે. ચોથું, વિદિશા વોઝ નર્વસ બટ એક્સાઇટેડ એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર? જેમાં જવાબ આવશે ટ્રુ. પાંચમું છે, વિદિશાસ વિલેજ પ્રમોટેડ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ ખાલી જગ્યા? જેમાં આવશે સ્ટ્રોંગ કોમ્યુનિટી વેલ્યુઝ. ચોથો પેરેગ્રાફ છે એનો પહેલો પ્રશ્ન, વાય ડીડ ધ જજીસ પ્રેઝ વિદિશા? જેનો જવાબ છે ધ જજીસ પ્રેઝડ વિદિશા ફોર કમ્બાઇનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ વિથ કોમ્યુનિટી ડેવલપમેન્ટ. બીજો પ્રશ્ન છે, વિદિશાસ પ્રોજેક્ટ વોઝ ખાલી જગ્યા એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર? જેમાં આવશે યુનિક. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો, વોટ ડીડ વિદિશા એક્સપ્લેન? જેનો જવાબ છે વિદિશા એક્સપ્લેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જી, રિડ્યુસિંગ વેસ્ટ એન્ડ કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન્સ અલાઇવ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અનોખું?
તો એનો શબ્દ થશે યુનિક. ત્યાર પછી 5મો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, વેન ધ રિઝલ્ટ્સ વેર એનાઉન્સ્ડ વિદિશા વોઝ ખાલી જગ્યા ઓફ હર ઇફોર્ટ્સ. તેમાં આવશે થ્રિલ્ડ એન્ડ પ્રાઉડ ઓફ હર ઇફોર્ટ્સ. બીજું, વિદિશાસ મોડેલ વોઝ વન ઓફ ધ ટોપ પ્રોજેક્ટ્સ ઇન ધ સ્કૂલ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ, કારણ કે શાળાનો નહીં પણ રાજ્યનો ટોપ હતો. ત્રીજું, વોટ ડીડ વિદિશા અન્ડરસ્ટેન્ડ? જેનો જવાબ છે વિદિશા અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ કોમ્યુનિટી સપોર્ટ. ચોથો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અને રોમાંચિત એટલે કે થ્રિલ્ડ. 5મો પ્રશ્ન છે, ફોર વોટ વુડ વિદિશા કીપ વર્કિંગ? જેનો જવાબ છે વિદિશા વુડ કીપ વર્કિંગ ટુવાર્ડ અ ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ. ત્યાર પછી ગ્રામર વિભાગ આવે છે. હવે એમાં આપણને ઘણા બધા શબ્દો આપેલા છે ઇમ્પેરેટિવ્સ, એને આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલામાં આવશે ટર્ન ઓફ, બીજામાં જવાબ આવશે સ્ટેન્ડ, ત્રીજામાં ફોલો, ચોથું છે સ્વિચ ઓફ, 5મામાં આવશે બ્રશ, 6મામાં ડ્રાઈવ, 7મામાં ડુ નોટ શાઉટ, 8મામાં આવશે અરેન્જ ધ બુક્સ, 9મામાં વોટર, 10મામાં વોશ, 11માં ડુ નોટ ટોક, 12મામાં ડુ નોટ પ્લક, 13મું ક્રોસ, 14મું ક્લીન, 15મું સિંગ, 16મામાં ડુ નોટ પ્લક, 17મામાં વોશ, 18માં શેવ, 19માં સીટ ડાઉન અને 20માં ઓપન. ત્યાર પછી 21મામાં આવશે રન, 22મામાં આન્સર, 23માં ગો એન્ડ મીટ, 24માં વોશ, 25માં ડુ નોટ ફાઇટ, 26મું છે લાઇટ, 27માં ક્લોઝ, 28માં ડ્રો, 29માં કમ્પ્લીટ. અને આપણે જોઈએ ને મિત્રો તો 30માં છે ને, 30ની અંદર આપણે કટ આવશે નહીં, બરાબર છે? 30માં કટ આવતું નથી, જે ખાસ ધ્યાન રાખવાનું તમારે. ત્યાર પછી જોઈએ આપણે તો હવે બીજો સેક્શન આવે છે, રાઇટ ધ કરેક્ટ ઇમ્પેરેટિવ ફ્રોમ ધ બ્રેકેટ. આ કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું આપ્યું છે સમવન ઇઝ કટિંગ ટ્રીઝ, તો ખાલી જગ્યામાં આવશે ડોન્ટ કટ ટ્રીઝ. બીજું છે સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ, તો એમાં જવાબ આવશે યુઝ ડસ્ટબિન્સ. ત્રીજું છે સમવન કીપ્સ ધ ટેપ્સ ઓપન, તો એમાં આવશે ટર્ન ઓફ ધ ટેપ્સ. ચોથું છે રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ, તો એમાં જવાબ આવશે વોશ યોર હેન્ડ્સ. ત્યાર પછી જોઈએ આપણે તો ત્રીજો વિભાગ કમ્પ્લીટ ધ ટેબલ, બરાબર છે? તો પહેલાંમાં આપેલું છે આપણને કે ભાઈ ગો, એમાં આવશે ગો અપસ્ટેર. તો બીજું છે બ્રશ, એમાં જવાબ આવશે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. ત્યાર પછી આપે છે સ્વિચ ઓફ, બરાબર છે? તો સ્વિચ ઓફ યોર મોબાઈલ, જેમાં જી આવશે. ચોથું છે ફોલો, એમાં ઓપ્શન એ આવશે ધ ઇન્સ્ટ્રક્શન, એટલે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. 5મામાં ડ્રાઈવ, જેમાં ઓપ્શન બી આવશે ડ્રાઈવ સ્લોલી. 6મામાં ડુ નોટની સામે આવશે ઓપ્શન એફ વેસ્ટ વોટર. 7મું છે ક્લીન, જેની સામે ઓપ્શન ઈ આવશે યોર રૂમ. તો અહીંયા આ જોડકું પૂરું થાય છે. ત્યાર પછી કોમ્પોઝિશન વિભાગ આવે છે. એમાં તમે જોશો તો આપણે મેસેજ ટાઈપ કરવાની વાત છે. તો પહેલું જે આપ્યું છે એમાં છે તમારા મિત્રને તમારે ઘરે પૂજા માટે આમંત્રણ આપતો મેસેજ લખવાનો છે.
તો અહીંયા આપણે જોઈએ, ડિયર રોહન, આઈ એમ વેરી હેપી ટુ ઇન્વાઇટ યુ ટુ અ સ્પેશિયલ સત્યનારાયણ પૂજા એટ માય હાઉસ ધીસ સન્ડે. The puja will start at 10 a.m. Please do come with your family and join us to the blessings. It will be great fun to meet up. Let me know if you can make it. Your friend આયુષ. ત્યાર પછી બીજો એક મેસેજ આપેલો છે, તમારા મિત્રને તમારે ઘરે દિવાળી ઉજવવા માટે આમંત્રણ આપતો એક ટૂંકો મેસેજ લખવાનો છે. તો આપણે એ જોઈ લઈએ. Dear Meet, Diwali is coming up and I would love for you to celebrate it with me. Please come to my house this Friday evening. We will light beautiful diyas, burst some crackers and eat delicious sweets together. Do come and join the fun. Your friend આયુષ. ત્યાર પછી ત્રીજો એક મેસેજ છે, એ જોઈએ કે તમને રમત દરમિયાન ઈજા પહોંચી હોવાથી તમે શાળાએ નહીં આવી શકો તે જણાવતો એક ટૂંકો મેસેજ તમારા ફ્રેન્ડને લખવાનો છે. તો એમાં છે, ડિયર રોહન, આઈ એમ રાઇટિંગ ટુ ટેલ યુ ધેટ આઈ વોન્ટ બી એબલ ટુ કમ ટુ સ્કૂલ ફોર ધ નેક્સ્ટ 2 days. Yesterday evening I got a leg injury while playing football. The doctor has advised me to take complete rest. Please note down the homework for me and I will see you soon. Your friend વિવાન. ત્યાર પછી મિત્રો જોઈએ આગળ, તો તમારા મિત્ર આપેલ જન્મદિવસની સુંદર ભેટ માટે તેનો આભાર માનતો એક ટૂંકો મેસેજ લખવાનો છે. તો એમાં જોઈએ આપણે, ડિયર નેહા, Thank you so much for the lovely storybook you gave me for my birthday. I really loved it because reading is my favorite hobby. It was so thoughtful of you. Thank you for making my day special. Your friend પૂજા. તો અહીંયા આ મેસેજ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી પાંચમું છે, જે સોલર સિસ્ટમ આપેલી છે અને એને આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ બિગેસ્ટ પ્લાનેટ? જેનો જવાબ છે, જ્યુપિટર ઇઝ ધ બિગેસ્ટ પ્લાનેટ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ પ્લાનેટ? જેમાં જવાબ આવશે મર્ક્યુરી. ત્રીજો પ્રશ્ન છે, અર્થ ઇઝ ધ થર્ડ પ્લાનેટ ફ્રોમ ધ સન. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. ચોથો પ્રશ્ન છે, વિચ પ્લાનેટ હેઝ રિંગ્સ અરાઉન્ડ ઇટ? એમાં જવાબ છે સેટર્ન હેઝ રિંગ્સ અરાઉન્ડ ઇટ. પાંચમું, વિચ પ્લાનેટ ઇઝ ટુ ધ રાઇટ ઓફ ધ અર્થ? તો જવાબ છે માર્સ ઇઝ ટુ ધ રાઇટ ઓફ ધ અર્થ. ત્યાર પછી લેટસ રિવાઇઝ નામનો ટોપિક છે, જેમાં આપણે જોઈએ તો બોક્સમાં શબ્દ આપેલા છે. આપણે એમાંથી રાઇમિંગ વર્ડ્સની 3 જોડી બનાવવાની છે. તો પહેલી જોડી બનશે રાઇટ, નાઇટ, ફાઇટ. બીજું બનશે કમ, ગમ, સમ. અને ત્રીજું આવશે મિલ, હિલ, વિલ. ત્યાર પછી બીજું છે ક્લાસિફાઈ કરવાનું છે, એટલે કે વર્ગીકરણ. તો એમાં નેચરલમાં કઈ કઈ વસ્તુ આવશે? ટ્રી, કાઉ, રિવર, સ્ટાર અને માઉન્ટેન. જ્યારે મેન મેડ એમાં આવશે ટેબલ, પેન, રેડિયો, કાર, સ્વિમિંગ પુલ. આટલી વસ્તુ તેમાં આવશે. ત્રીજામાં છે ને આપણે જે શબ્દો આડાવડા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પહેલું વાક્ય છે એ બનશે પાસ ધ સોલ્ટ પ્લીઝ. એમાં તમે પ્લીઝ શરૂઆતમાં પણ લખી શકો તો પણ સાચું પડે. બીજું, સ્વિચ ઓફ યોર ફોન. ત્રીજું છે ડોન્ટ ફરગેટ યોર કીઝ. ચોથું છે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. અને પાંચમું છેલ્લું છે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. તો મિત્રો અહીંયા આપણે આ ગાલા સ્વાધ્યાય પોથીનો જે યુનિટ નંબર 3 છે એ કમ્પ્લીટ થાય છે.
જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.